લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાનું આજે મતદાન ચાલી રહ્યું છે, જેમાં મહારાષ્ટ્રની 8 બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે. સામાન્ય રીતે મતદાન પ્રત્યે લોકો ગંભીર નથી હોતા અને રજાનો દિવસ ગણીને બહાર ગામ જવાનો કે બહાર જવાનો પ્રોગ્રામ બનાવી લેતા હોય છે. પણ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના એક મતદાન મથક પરથી એક ખુશીના સમાચાર જોવા મળ્યા હતા. અહીં એક વરરાજા સવારના પહોરમાં તૈયાર થઈને મતદાન મથકે પહોંચ્યા હતા. આટલું ઓછું હોય તે મતદાન કરી લીધા બાદ તમામ લોકોને મતદાન કરવા માટેની પણ અપીલ કરી હતી. વોટિંગ કરતા સમયે વરરાજા સાથે તેના પરિવારના સભ્યો પણ હાજર હતા. વરરાજાએ જણાવ્યું હતું કે તેના લગ્ન બપોરે હોવાથી તે સવારના સમય કાઢીને મતદાન કરવા પહોંચ્યા આવ્યા છે. વરરાજાએ જણાવ્યું હતું કે મેરેજ જરૂરી છે, એમ મતદાન કરવું પણ જરૂરી છે. મતદાન દરેકની ફરજ છે. તેની પાસે સાંજે મતદાન કરવા આવવાનો સમય ન હોવાથી તે સવારે મતદાન કરવા માટે આવ્યા છે. મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકો છે, તેમાંથી 8 બેઠકો પર બીજા તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. आकाश मोहन पवार। आकाश, आज आपकी शादी है, आप मतदान करने आए हैं, दोनों चीज़ें ज़रूरी हैं, आपने मतदान को भी महत्व दिया है, क्या कहेंगे? शादी भी है लेकिन वोटिंग अर्जेंट है। तो आपका वोट किस जगह पे है, क्या है स्कूल का नाम? वोटरपुरा मनापुर। आपकी शादी का मुहूर्त क्या है, आज कितने बजे का है? 2 बजे थे। 2 बजे का है। तो आपकी पत्नी भी इसी इलाके में वोटर है, उनका इलाका को दूसरा है? दूसरा है दिल्ली के बाद। आपके परिवार के और कौन कौन आपके साथ हैं जो वोट करने के लिए आए हुए हैं आपके साथ लोग? माँ